ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે રોલ ઓફ મશીન ટુ મશીન ઇન આઈઓટી, બરોબર, એ આપણે જોવાનું છે. પ્રીવિયસ લેક્ચરમાં જે આપણે મશીન ટુ મશીન વિશે જે ચર્ચાઓ કરી, બરોબર, જે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન મિત્રો કીધા એ જરાક જોઈ લેવા. એ પણ પ્રોબ્લેમ તમને થાય, ડાઉટ થાય તો મને જણાવજો. સ્ટાર્ટ કરીએ. રોલ ઓફ મશીન ટુ મશીન ઇન આઈઓટી. આઈઓટીમાં મશીન ટુ મશીન મિત્રો એનો રોલ શું છે, બરોબર, એ વિશે આપણે જોઈએ. તો આઈઓટી મશીન ટુ મશીન ટેકનોલોજીને પરિણામે ઓટોમેશન શક્ય બન્યું છે મિત્રો, બરોબર. કે ઓટોમેશનમાં આઈઓટી આવ્યું, બરોબર, પછી તો ઓટોમેશનમાં ઘણો બધો ફાયદો થયો. અને એમાંય મશીન ટુ મશીન ટેકનોલોજી જે આવી બધું, બરોબર, એના પરિણામે મિત્રો ઓટોમેશનમાં ખૂબ બધો ફાયદો થયો, બરોબર, બહુ બધો બેનિફિટ મળ્યો. ક્ષમતામાં વધારો થયો, પછી ડિસિઝન મેકિંગ એટલે કે ડિસિઝન લેવામાં સારું પડ્યું, બરોબર, અને ઝડપથી કોઈ પણ આપણે કાર્ય કરવું હોય એ થઈ શકવું. નવા બિઝનેસ મોડલ બનાવી શકાય છે, બરોબર. આ બધું શક્ય બન્યું મશીન ટુ મશીન ટેકનોલોજી. ઓકે. મશીન ટુ મશીન ટેકનોલોજીમાં માણસ હસ્તક્ષેપ દૂર કરે છે અને માણસ વડે થતી એરર ઘટાડી શકે છે. હવે તમને ખ્યાલ છે મિત્રો કે માણસથી કંઈક ને કંઈક ભૂલ થતી હોય, બરોબર. જ્યારે માણસ એની રીતે એના દ્વારા કામ કરતો હતો, બરોબર, ત્યારે ઘણી બધી મિસ્ટેકો થતી હતી અને કંઈક ને કંઈક ફોલ્ટ આવતા હતા, જેના માટે આપણે ટેકનિશિયન રાખવો પડે, કોઈ માણસ રાખવો પડે. આ બધી પ્રશ્નો બંધ. હવે માણસ માણસ એક ટેકનોલોજી અથવા એક મશીન વડે કામ કરે છે, બરોબર. તો એમાં ઓલરેડી પ્રોગ્રામ સેટ કરેલો છે ને, એમાં ક્યાંય એરર નહીં આવે, બરોબર, સિવાય કે કંઈ પ્રોબ્લેમ આવે તો, બરોબર, એ રેર કેસમાં. ઓકે. તો એરર ઘટાડી શકાય છે અને પ્રોડક્શન એટલે કે ઉત્પાદકતામાં વધારી શકાય છે. ઓકે. મશીન ટુ મશીન ટેકનોલોજીને લીધે આઈઓટીની કાર્યક્ષમતા મહત્તમ સ્તર સુધી પહોંચાડી શકાય છે મિત્રો, બરોબર, મશીન ટુ મશીન ટેકનોલોજીથી. નેક્સ્ટ પોઈન્ટ છે સ્વાસ્થ્ય સંબંધિત ક્ષેત્ર એટલે કે મેડિકલ ક્ષેત્રમાં મિત્રો મશીન ટુ મશીનને પરિણામે દર્દીનું રિમોટ મોનિટરિંગ શક્ય બન્યું. આજે મિત્રો અહીંયાથી કોઈ ડોક્ટર હોય, બરોબર, જે એનું લેવલ નથી, કે કામ નથી કરી શકતો, બરોબર, તો આપણે ફોરેનના કોઈ ડોક્ટર હોય અથવા તો આઉટ ઓફ કન્ટ્રીના કોઈ ડોક્ટર હોય અથવા તો બીજા સ્ટેટના કોઈ ડોક્ટર હોય, બરોબર, એ મોનિટરિંગ દ્વારા અહીંયા ઈલાજ પણ કરી શકે છે, બરોબર. તો મોનિટરિંગ શક્ય બન્યું મિત્રો. કૃષિ ક્ષેત્રે મશીન ટુ મશીન વડે મળતા રિયલ ટાઈમ ડેટાને આધારે કૃષિ પ્રક્રિયાને ઓટોમેટિક બનાવી શકાય છે અને જમીનની ગુણવત્તા અનુસાર જે આપણે પાક હોય, બરોબર, એની એને અનુસાર આપણને બધું પ્રાપ્ત થાય છે, બરોબર, જરૂરિયાતમાં વધારો થાય છે. લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં ક્ષેત્રમાં વસ્તુ કે માલ નું લોકેશન ટ્રેક અને મેસેજ થઈ શકે છે. રિયલ ટાઈમ વસ્તુની પરિસ્થિતિ જાણી શકાય છે અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનાવે છે. હવે મિત્રો આનું તમને એક એક્ઝામ્પલ આપું કે અહીંયાથી મારે કોઈ ટ્રક જે છે એનું ટ્રાન્સપોર્ટ કરવું છે, બરોબર. ટ્રાન્સપોર્ટ કરીએ છીએ આપણે બીજા રાજ્યમાં, ફોર એક્ઝામ્પલ ચેન્નઈમાં મારે એનું ટ્રાન્સપોર્ટ કરવું છે, ત્યાં ઓફિસ છે ત્યાં સુધી મારે પહોંચાડવું છે કોઈ માલ, બરોબર, કોઈ માલ અથવા તો કોઈ વસ્તુ. એ ટ્રક ત્યાં જાય છે. ઓકે. તો અહીંયા બેઠા બેઠા હું એનું મોનિટરિંગ કરી શકું છું મિત્રો, બરોબર, કે ટ્રક જે છે એ ક્યાં પહોંચ્યો, ક્યાં ઉભો રહ્યો, પહોંચી ગયો કે નહીં ડેસ્ટિનેશન સુધી. તો આ બધું શક્ય બન્યું મિત્રો, બરોબર, આ સિસ્ટમ ને હિસાબે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મશીન ટુ મશીન વડે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ શક્ય બને છે, જેમ કે સમયસર સર્વિસ માટે ના અલાર્મ, બરોબર, સ્માર્ટ સિટી માટે જરૂરી સ્માર્ટ એનર્જી સીટ્સ,
વેટ્સ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ, સ્માર્ટ પાર્કિંગ, એરર ક્વોલિટી મોનિટરિંગ અને જાહેર સુરક્ષાને લગતા પગલાઓ મશીન ટુ મશીન રીતે શક્ય બન્યા મિત્રો. ઉપરના દરેક એપ્લિકેશન આઈઓટીની એપ્લિકેશનની જ છે, પણ તેમાં ફિલ્ડ લેવલે કે આઈઓટી આર્કિટેક્ચર લેયરના 0 અને 1 લેયર ના કાર્યો મશીન ટુ મશીન ને આભારી છે મિત્રો. બરોબર. હવે આ મિત્રો ક્વેશ્ચન તમને 4 માર્કનો પૂછાય કે રોલ ઓફ આઈઓટી ઇન મશીન ટુ મશીન. બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ બધી વસ્તુ તમારે લખીને આવવાનું થાય. તમને આના બેનિફિટ્સ આમાં છેલ્લા પોઈન્ટમાં એવું કહેવા હોય કે એની એપ્લિકેશન આપણને આઈઓટી ની ખબર હશે ને તો એના વિશે આપણે લખી શકશું. બરોબર. બહુ કઈ જાજો ડિફરન્સ છે નહીં કે આ રોલ ઓફ આઈઓટી એટલે એપ્લિકેશનો એનો સમાવેશ થાય છે આમાં. ઓકે, તમે એપ્લિકેશન લખીને આવશો તો એ ચાલશે, પણ એકવાર રીડ કરી લેજો મિત્રો. બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન છે કે આ જગ્યાએ એપ્લિકેશન એટલે શું કે એની ઉપયોગિતા. બરોબર. કે આમાં આનો ઉપયોગ થાય છે. બરોબર. તો ઉપયોગ થાય છે એટલા માટે સારું બન્યું છે, સમયસર બધું થાય છે, અહીંયાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે, મોનિટરિંગ કરી શકાય છે, સિક્યુરિટી વધારી શકાય છે. આ બધું કોનો ભાગ છે ત્યારે એનો રોલ છે આઈઓટી નો ત્યારે. બરોબર. તો 4 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાય આ રીતે બધું આપણે લખી દઉં. ઓકે. બીજો મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે મિત્રો, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ મશીન ટુ મશીન, સોરી ડિફરન્સ બિટવીન મશીન ટુ મશીન અને આઈઓટી. બરોબર. બંનેનો ડિફરન્સ તમને એક્ઝામમાં 4 માર્કનો પૂછાય. ઓકે. તો મશીન ટુ મશીન જે છે, બરોબર, પેલા તો આઈઓટી જે છે એ આપણને ખ્યાલ છે. બરોબર કે આઈઓટીમાં શું શું છે, શું શું આવે. બરોબર. મશીન ટુ મશીન અને આઈઓટીમાં શું ડિફરન્સ છે એ આપણે એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય. 4 માર્કનો ક્વેશ્ચન હશે. આપણે જે આઈએમપી ક્વેશ્ચન છે, જે હું આઈએમપી ક્વેશ્ચન કહું, બરોબર, આ ચેપ્ટર પૂરું થાય તો તમને આઈએમપી ક્વેશ્ચન પણ આપી દઈશ. બરોબર. કહેવાનો મતલબ આઈએમપી ક્વેશ્ચન જે પણ કઈ કહું એ આપણે સ્કીપ કરવા નથી થતા મિત્રો. બરોબર. મશીન ટુ મશીન ની વાત કરીએ તો ફક્ત મશીન થી મશીન કોમ્યુનિકેશન થાય છે મિત્રો. બરોબર. એનું નામ જ એવું છે કે મશીન ટુ મશીન. બરોબર. આની જગ્યાએ મિત્રો તમે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ કોઈ પણ ડિફરન્સ પૂછાય તમને, તો ફર્સ્ટ ઓફ ઓલ પેલું કામ શું કરવાનું તો કે એનું ફૂલ ફોર્મ આપી દેવાનું. તો M2M એટલે શું તો કે મશીન ટુ મશીન. આઈઓટી નું ફૂલ ફોર્મ શું તો કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. બરોબર. આ બધી જે હું કહું છું તમને, બરોબર, એ તમને એક્ઝામમાં તમે આવી રીતે વ્યવસ્થિત લખીને આવો તો એક્ઝામિનરને પેપર ચેક કરવા વાળાને મજા આવે મિત્રો કે બરાબર વ્યવસ્થિત બધું પોઈન્ટ લખ્યા છે. બરોબર. હવે આમાં શું થાય છે તો આપણને ખ્યાલ હશે કે મશીન ટુ મશીન એટલે કે ફક્ત મશીન થી મશીન કોમ્યુનિકેશન થશે. જ્યારે આઈઓટી ની વાત કરીએ ત્યારે તો એમાં શું થશે તો કે મશીન ટુ મશીન, મશીન ટુ હ્યુમન કોમ્યુનિકેશન પણ શક્ય છે. બરોબર. ખાલી મશીન ટુ મશીન નહીં, પણ મશીન ટુ હ્યુમન પણ કોમ્યુનિકેશન પોસિબલ છે. પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન, મશીન ટુ મશીનમાં પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન થાય છે. આમાં મલ્ટી પોઈન્ટ કોમ્યુનિકેશન થાય છે આઈઓટીમાં. બરોબર. નેક્સ્ટ છે નોન આઈપી પ્રોટોકોલ ઉપયોગ કરે છે. અને આઈઓટી તમને ખ્યાલ છે કે આઈઓટી પ્રોટોકોલનો ઉપયોગ કરે છે મિત્રો. આઈઓટી ના તમને ખાલી આઈઓટી વિશે ખબર હશે ને તો આના ડિફરન્સ તમે લખી શકશો. અહીંયા ભલે મેં મશીન ટુ મશીન લખ્યું પણ આપણે આઈઓટી પેલા લખજો એટલે કે તમને આઈઓટી ના પોઈન્ટ તમને વધારે યાદ હશે એ લખશો એટલે આનું ઊંધું આમાં હશે. મોસ્ટ ઓફ ડિફરન્સ ક્યાં કેવા હોય કે એનું ઉલટું હોય મિત્રો. બરોબર. આમાં આઈપી પ્રોટોકોલ નો યુઝ થાય છે તો આમાં આઈપી પ્રોટોકોલ નો યુઝ ન, સમજો છો. બરોબર. ડેટા જે છે એ લોકલી સ્ટોર થાય મિત્રો. અને આમાં ડેટા જે છે, બરોબર, એ લોકલી અને ક્લાઉડમાં પણ સ્ટોર થાય. ઓકે. આઈઓટી જે છે આપણે આઈઓટી ક્લાઉડ ભણી ગયા. ઓકે. તો આમાં લોકલી જ ડેટા સ્ટોર થાય છે અને આમાં લોકલી પ્લસ ક્લાઉડ પણ ડેટા સ્ટોર કરી શકે. રિયલ ટાઈમ પ્રોસેસિંગ શક્ય છે અને આમાં પણ રિયલ ટાઈમ પ્રોસેસિંગ શક્ય છે. બંનેમાં રિયલ ટાઈમ પ્રોસેસિંગ શક્ય છે મિત્રો. બરોબર. બેમાં સેમ હોય કાંઈ વાંધો નહીં, લખી નાખવાનું. આ જે છે એ સ્કેલેબલ ઓછું છે અને આમાં સ્કેલેબલ વધારે છે. મુખ્યત્વે ઓટોમેશન માટે ઉપયોગી છે આ મશીન ટુ મશીન. કેમ કે મશીન ટુ મશીન નો ઉપયોગ ક્યાં થાય તો કે મુખ્યત્વે વધારે પડતો યુઝ ક્યાં થાય
ઓકે, ઓટોમેશન મુખ્યત્વે એટલે કે વધારે પડતો ઉપયોગ ક્યાં થાય તો કે ઓટોમેશન. ઓટોમેશન સિવાય ફક્ત ડેટા મેળવવા માટે, ડેટાને ફક્ત મોકલવા માટે ઉપયોગી છે ઓટોમેશનમાં. ખાલી ઓટોમેશન ડિફરન્સની વાત કરી, ખાલી આપણે ડેટા મોકલવો હોય અથવા તો ડેટા રિસીવ કરવો હોય એના માટે ઉપયોગી છે. પછી વાત કરીએ મશીન ટુ મશીન હાર્ડવેર બેઝ ટેકનોલોજી છે આ. બરોબર, અને આમાં હાર્ડવેર પ્લસ સોફ્ટવેર આધારિત છે. આઈઓટી ના સ્ટાર્ટિંગ ચેપ્ટરમાં જ આપણે જોયું કે આઈઓટી હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજી, બરોબર, એ આપણે જોયું. પછી મશીન ટુ મશીન ડિવાઇસને હંમેશા ઇન્ટરનેટ એક્સેસની જરૂરિયાત હોતી નથી. એમાં આપણે બધું સેટ કરેલું હોય છે, પ્રોગ્રામ સેટ કરેલા હોય છે, એમાં આપણે ઇન્ટરનેટની જરૂર હોતી નથી મિત્રો. અને આઈઓટી જે છે ડિવાઇસ, એમાં મોટે ભાગે સતત ઇન્ટરનેટ એક્સેસની જરૂર પડે છે. બરોબર, કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જે કોઈ વસ્તુ, જે કાંઈ ઓબ્જેક્ટ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય, જેને આપણે આઈઓટી કહેતા હોઈએ. બરોબર, તો આમાં ઇન્ટરનેટની કન્ટિન્યુઅસલી જરૂર પડતી હોય મિત્રો. બરોબર, સ્મોલ સ્કેલ પ્રોજેક્ટ માટે ઉપયોગી છે આ. બરોબર, જ્યારે પણ સ્મોલ સ્કેલ પ્રોજેક્ટ, આપણે નાના નાના પ્રોજેક્ટો આપણે બનાવવા હોય ત્યારે આ ઉપયોગી છે મશીન ટુ મશીન. અને લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રોજેક્ટ સુધી વિસ્તૃત કરી શકાય છે આને મિત્રો આઈઓટી. ડન. તો આ ડિફરન્સ હતા. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બંને 4 4 માર્કનો ક્વેશ્ચન છે. બરોબર, તો પૂછાય તો આવી રીતે આપણે બધું વ્યવસ્થિત પોઈન્ટ લખીને આવવાનું. 4.4 માર્કનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો હોય મિત્રો, તો 5 થી 6 માર્કનું, સોરી, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો 5 6 અથવા તો 7 જેવા પોઈન્ટ આપણે લખીને આવવા પડે. બરોબર. નેક્સ્ટ છે કન્સેપ્ટ ઓફ સર્વર એન્ડ ક્લાયન્ટ. ઓકે, સર્વર અને ક્લાયન્ટ કેવી રીતે કનેક્ટ હોય છે. ઓકે, સર્વર એટલે કે મેઇન આપણું જે હબ હોય છે ઇન્ટરનેટનું, જે આપણે જોડાયેલા હોઈએ છીએ એ. અને ક્લાયન્ટ એટલે કે આપણે, જે આપણે કેવી રીતે સર્વર સાથે જોડાયેલા હોય એની વાત કરીએ છીએ. એક્ઝામમાં ક્વેશ્ચન આવો પૂછાય નહીં, બટ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક્ઝામમાં કદાચ ફેરવીને પણ ક્વેશ્ચન પૂછી શકે. બરોબર, પણ આપણે વાંચી લેવું. ડન, એકવાર જોઈ લેવું, ધ્યાન આપી લેવું. તો નેટવર્ક હોસ્ટ અને ક્લાયન્ટ, બરોબર, એમાં હોસ્ટ હોસ્ટ જે છે, આ કોન્સેપ્ટ જે છે એમાં, તો સર્વર અને ક્લાયન્ટમાં નેટવર્ક હોસ્ટ અને ક્લાયન્ટ, પછી ડેટા સર્વર અને વેબ સર્વર. બરોબર, આ 3 વસ્તુ છે. તો ફર્સ્ટ આપણે સર્વર્સ વિશે માહિતી લઈએ. સર્વર કોને કહેવાય? તો તે એક કોમ્પ્યુટર કે સોફ્ટવેર સિસ્ટમ છે જેના વડે બીજા કોમ્પ્યુટર ક્લાયન્ટને સર્વિસ, ડેટા અને રિસોર્સ પૂરા પાડે છે મિત્રો. ઓકે, જ્યાં મેઇન એક કોમ્પ્યુટર હશે, મેઇન કોમ્પ્યુટર હશે, બરોબર, જેની સાથે બધા કનેક્ટ હશે. અને એ જે સર્વર જે છે એ કોમ્પ્યુટર છે, એ સોફ્ટવેર સિસ્ટમ જે છે એના દ્વારા રિસોર્સ એ પૂરા પાડશે અને બધાને આપણને માહિતી આપશે, આપલે કરશે માહિતીની, કોમ્યુનિકેશન કરશે. બરોબર, એટલે કે મેઇન જે કોમ્પ્યુટર હશે ત્યાં તમે જે પણ કઈ સિસ્ટમ, જે મેઇન સોફ્ટવેર હોય, બરોબર, ઇન્ફોર્મેશન હોય, એ આપણે સ્ટોર કરી શકીએ છીએ. સર્વરને જેવી એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તે એક જ સમયે એક કરતા વધુ ક્લાયન્ટની રિક્વેસ્ટને હેન્ડલ કરી શકે છે મિત્રો. બરોબર, તો સર્વર એવી રીતે બનાવવામાં આવે છે કે ઘણા બધા ક્લાયન્ટ હોય મિત્રો. બરોબર, ઘણા બધા ક્લાયન્ટની રિક્વેસ્ટ જે છે, કોઈ પણ રિક્વેસ્ટ એટલે કે કંઈ પણ આપણને અ, એ માંગે છે માહિતી આપણી પાસે. બરોબર, તો એ હેન્ડલ કરી શકે છે, રિક્વેસ્ટને હેન્ડલ કરી શકે છે. સર્વરના ઉદાહરણમાં વેબ સર્વર છે, મેલ સર્વર છે, ફાઇલ સર્વર છે, વગેરેનો સમાવેશ થાય છે મિત્રો. બરોબર, આ પણ આપણે ભણી ગયા કે ટાઈપ્સ ઓફ સર્વર, જે એક્ઝામમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનની મેં વાત કરી હતી કે ફાઇલ ટાઈપ્સ ઓફ સર્વર. ઓકે, એ વેબ સર્વર છે. બરોબર, તો ઘણા બધા ક્લાયન્ટ આપણા કનેક્ટ હોય. આપણે વેબસાઇટ જે બનાવી હોય ફોર એક્ઝામ્પલ, અને ઇન્સ્ટોલ કરી હોય મેઇન સર્વરમાં, પછી એ બધા હેન્ડલ કરી શકે છે, બધા યુઝ કરી શકે છે, રિક્વેસ્ટ મોકલી શકે છે, આ બધું કરી શકે છે. એવી રીતે મેલ સર્વર છે, ફાઇલ સર્વર છે. બરોબર, આ બધું સર્વર છે. બરોબર, હવે ક્લાયન્ટની વાત કરીએ. ક્લાયન્ટ એટલે શું? તો તે એક કોમ્પ્યુટર કે સોફ્ટવેર એપ્લિકેશન છે જે સર્વર પાસે ડેટા કે સર્વિસ મેળવવાની રિક્વેસ્ટ કરે છે. ઓકે, પછી ક્લાયન્ટ વડે સર્વર ને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે. ક્લાયન્ટ દ્વારા સર્વરને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે. પછી સર્વર જરૂરી માહિતી કે જોઈતી સર્વિસ એને પૂરી પાડે છે. કોણ? તો કે સર્વર.
એક્ઝામ્પલની વાત કરીએ તો વેબ બ્રાઉઝર છે, ઈમેલ મેઇલ ક્લાયન્ટ્સ છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોગ્રામ છે, વગેરે. બરોબર. હવે એક્ઝામમાં ઘણી બધી વાર ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા મિત્રો, કે નીચેનામાંથી કયું સર્વરનું ઉદાહરણ છે. એમાં વેબ સર્વર હોય, પછી વેબ બ્રાઉઝર હોય, બરોબર, પછી ઈમેલ હોય, આ બધું આપેલું હોય. એટલે આમાં ઘણી બધી વાર કન્ફ્યુઝન થતા હોય. અથવા તો તમને વાઇવામાં પણ એવો ક્વેશ્ચન પૂછે કે સર્વર જે છે એના એક્ઝામ્પલ તમે આપો મને. બરોબર, તો તમે ભૂલમાં ને ભૂલમાં કન્ફ્યુઝ થઈને વેબ બ્રાઉઝર આપી દીધું, તો વેબ બ્રાઉઝર નથી મિત્રો. બરોબર. વેબ સર્વર તમે બોલી શકો, વેબ બ્રાઉઝર તમે બોલી શકો નહીં. વેબ બ્રાઉઝર એટલે શું મિત્રો? આપણે જે અત્યારે ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે, આ બધું યુઝ કરીએ છીએ, શું છે? તો કે વેબ બ્રાઉઝર છે. બરોબર. જે સર્વરમાં ઉપયોગમાં આવતું નથી. બરોબર. વેબ સર્વર છે એ આવી શકે. ડન. નેક્સ્ટ છે, હવે સ્ટાર્ટ કરીએ. ત્રણે ત્રણ જે આ પ્રકારની વાત કરી હતી, અત્યારે આપણે સર્વર અને ક્લાયન્ટ શું છે આપણે જોયું. ડન. નેક્સ્ટ છે મિત્રો, નેટવર્ક હોસ્ટ એન્ડ ક્લાયન્ટ. બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે નેટવર્ક હોસ્ટ જોઈએ, પછી ક્લાયન્ટ જોશું. ઓકે. તો નેટવર્ક હોસ્ટ એટલે કે કોઈ પણ ડિવાઇસ કે કોમ્પ્યુટર કે જે નેટવર્કનો ભાગ છે. બરોબર. નેટવર્ક એટલે કે કોઈ પણ કોમ્પ્યુટર અથવા તો ડિવાઇસ જે નેટવર્કનો ભાગ છે, તે ડિવાઇસને કોમ્પ્યુટર વડે નેટવર્ક સાથે જોડાયેલા બીજા ડિવાઇસને સર્વિસ કે રિસોર્સ પૂરા પાડવામાં આવે છે. નેટવર્ક હોસ્ટ દ્વારા વેબ હોસ્ટિંગ છે, ફાઇલ સ્ટોરેજ છે, ઈમેલ છે, અન્ય સર્વિસ કે જે ક્લાયન્ટ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે છે અને વગેરે જેવી સર્વિસ પૂરી પાડવામાં આવે છે. બરોબર. ટૂંકમાં કહેવાનો મતલબ મિત્રો, આ જે નેટવર્ક હોસ્ટ જે છે એ એક માહિતી, એક માધ્યમ છે જે ક્લાયન્ટ અને સર્વરની ને મદદરૂપ થાય છે. નેટવર્ક હોસ્ટ તરીકે સર્વર કે ડેસ્કટોપ કોમ્પ્યુટર હોઈ શકે. બરોબર. એક માધ્યમ છે. હવે મારે કોઈ રિક્વેસ્ટ મોકલવી છે સર્વરને, બરોબર, તો હું એમને એમ બોલીને મોકલી દઈશ? તો કે નહીં, મારે ઉપયોગ કરવો પડશે ડેસ્કટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડશે. બરોબર. કે જે ડિવાઇસ પાસે આઈપી એડ્રેસ હોય છે અને તે નેટવર્ક હોસ્ટ બની શકે છે. ડન. ક્લાયન્ટની વાત કરીએ તો કોઈ ડિવાઇસ કે કોમ્પ્યુટર વડે નેટવર્ક હોસ્ટ પાસે સર્વિસ કે રિસોર્સ માટે રિક્વેસ્ટ કરવામાં આવે છે, તે ડિવાઇસ કોમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે. ઓકે. ક્લાયન્ટ મારું કોમ્પ્યુટર ટૂંકમાં. બરોબર. કે જેના દ્વારા હું રિક્વેસ્ટ મોકલી શકું છું. ક્લાયન્ટ તરીકે ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન કે કોઈ અન્ય ડિવાઇસ કે જે હોસ્ટ દ્વારા આપવામાં આવતી સર્વિસનો ઉપયોગ કરી શકે છે. ડન. કોઈ પણ આપણે ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર આપ્યું છે, લેપટોપ છે, મોનિટર છે, બરોબર, ડેસ્કટોપ છે, સ્માર્ટફોન છે, આ બધાનો ઉપયોગ કરી અને હું રિક્વેસ્ટ મોકલું છું, તો આ બધું શું થયું? તો કે ક્લાયન્ટ છે. બરોબર. ડેટા સર્વરની વાત કરીએ. ડેટા સર્વર જે છે એ એક કોમ્પ્યુટર અથવા તો કોમ્પ્યુટરનું નેટવર્ક છે. ઓકે. ડન. ખાલી આપણે સર્વરની વાત કરતા હતા તો કે મેઇન કોમ્પ્યુટર એટલે કે સર્વર. હવે અહીંયા ડેટા સર્વરની વાત કરી છે. તો એક અથવા તો કોમ્પ્યુટરોનું નેટવર્ક, વધારે પડતા કોમ્પ્યુટરો ભેગા થાય ત્યારે નેટવર્ક બને. એક અથવા તો કોમ્પ્યુટરનું નેટવર્ક કે જે ડેટાને, માહિતીને સ્ટોર કરે છે, મેનેજ કરે છે, એક્સેસ કરવા જેવી સર્વિસ પૂરી પાડે છે, જેને ડેટા સર્વર કહેવામાં આવે છે મિત્રો. બરોબર. તે ડેટાનું સ્ટોરેજ, હેન્ડલિંગ અને રીટ્રાઈવ હેન્ડલિંગ જેવું કાર્ય કરવા માટે બનેલું હોય છે ડેટા સર્વર. ઓકે. તેમાં વિશાળ એટલે કે બહુ બધો ડેટા આપણે સ્ટોર કરી શકીએ છીએ વિશાળ રેન્જમાં. ડોક્યુમેન્ટ્સ છે, ડેટાબેઝ, મલ્ટીમીડિયા ફાઇલ્સ છે, અને ઘણું બધું સ્ટોર કરી શકાય છે ડેટા સર્વર. ડેટાની સિક્યુરિટી અને અવેબિલિટી અને કાર્યક્ષમ એક્સેસ કરવા માટે ડેટા સર્વર સ્પેશિયલી સોફ્ટવેર અને કન્ફિગરેડ હાર્ડવેરનો ઉપયોગ કરે છે. ડેટા સ્ટોરેજને ડેટા બેઝ સ્ટોરેજ પણ કહેવામાં આવે છે. બરોબર. ડેટા સર્વરને ડેટાબેઝ સ્ટોરેજ પણ કહેવામાં આવે છે. લાસ્ટની વાત કરીએ, વેબ સર્વર. ઓકે. કે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ હશે. આપણે જે બ્રાઉઝરનો યુઝ કરીએ છીએ, કોઈ પણ બ્રાઉઝરનો, બરોબર,
એ ઇન્ટરનેટના માધ્યમથી આપણને વેબ બ્રાઉઝર સુધી એક્સેસ આપશે. તે એક કોમ્પ્યુટર સિસ્ટમ છે જે HTTP પ્રોટોકોલ, બરોબર, આઈપી ના પ્રોટોકોલ છે HTTP પ્રોટોકોલ, બરોબર. એના દ્વારા આ પ્રોટોકોલના દ્વારા આપણને રિક્વેસ્ટ પર પ્રોસેસિંગ કરે છે, બરોબર. વેબ સર્વરનું મુખ્ય કાર્ય વેબ પેજને ક્લાયન્ટ સુધી પહોંચાડવા, વેબ પેજને સ્ટોર કરવા માટે પ્રોસેસ કરવાનું છે, બરોબર. આ જે પ્રોટોકોલ છે એનું ફૂલ ફોર્મ તમને આપ્યું મિત્રો કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરોબર. એના દ્વારા સર્વર અને ક્લાયન્ટ વચ્ચેનું કોમ્યુનિકેશન થાય છે, બરોબર. જે સર્વર છે તે વેબ સર્વર, બરોબર, એ એના ક્લાયન્ટ ક્લાયન્ટ એટલે કે આપણે બ્રાઉઝર જે પણ કઈ યુઝ કરીએ છીએ. હવે ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચેનું જે કોમ્યુનિકેશન પૂરું પાડે છે, જે માધ્યમ પૂરું પાડે છે, એ કયો પ્રોટોકોલ? તો કે HTTP, સોરી, HTML પ્રોટોકોલ, સોરી, HTTP પ્રોટોકોલ, બરોબર, જે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ક્લાયન્ટ સુધી જે વેબ પેજ પહોંચાડવામાં આવે છે તેમાં HTML ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે. HTML ડોક્યુમેન્ટ્સમાં ઇમેજ છે, પછી સ્ટાઇલ શીટ છે, કે પછી ટેક્સ્ટ છે, સ્ક્રિપ્ટ પ્રોગ્રામ છે, ઓડિયો છે, વિડીયો છે, ફોટો છે, કંઈ પણ હોઈ શકે, બરોબર. હાઇપરલિંક્સનો આ બધાનો સમાવેશ થાય છે, બરોબર. વેબ પેજ સ્ટેટિક અને ડાયનેમિક બે પ્રકારના હોય છે, બરોબર. વેબ પેજ આપણે જોયું, આમાં બે પ્રકાર પડે છે વેબ પેજના, સ્ટેટિક અને ડાયનેમિક, બરોબર. એની વિશે ઇન ડિટેલમાં જવાની હવે જરૂર નથી, બરોબર. તો 4 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાણો હોય તો આવી રીતે બધું લખીને આવવાનું થાય આપણે. ડન છે, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું OSI રેફરન્સ મોડેલ, બરોબર. IoT માટે OSI મોડેલ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો જોશું, બરોબર. એની વિશે આપણે ચર્ચા કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ. એક કામ કરીએ, આ છે ને લઈ જ લઈએ, બરોબર. ઓકે, OSI રેફરન્સ મોડેલ. તો આ ક્વેશ્ચન તમને 7 માર્કનો એક્ઝામમાં ક્વેશ્ચન તમને પૂછે, બરોબર. OSI રેફરન્સ મોડેલ, ઓકે. તો OSI નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? કે ઓપન સિસ્ટમ ઇન્ટર કનેક્શન, બરોબર. તમને વાયવામાં પણ ક્વેશ્ચન પૂછે કે OSI નું ફૂલ ફોર્મ તમે બનાવો, સોરી, બોલો, બરોબર. તો ઓપન સિસ્ટમ ઇન્ટર કનેક્શન, બરોબર. ISO શું છે કે સ્ટાન્ડર્ડ છે, ઓકે. તો ISO નું ફૂલ ફોર્મ તમને પણ પૂછાય, બરોબર. જે રેફરન્સ મોડેલ છે, જે સ્ટાન્ડર્ડ છે, ઓકે. ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન ના નેટવર્ક કોમ્યુનિકેશનના દરેક ક્ષેત્રનો સમાવેશ OSI મોડેલમાં થાય છે, ઓકે. કોઈ બે કે બેથી વધુ અલગ અલગ પ્રકારની સિસ્ટમ, જેમ કે PC, મોબાઈલ ટુ મશીન, એપલ મેક, ઇન્ટેલ i7 વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે OSI રેફરન્સ મોડેલ દ્વારા પ્રોટોકોલ શેર કરવામાં આવે છે, ઓકે. એની જરૂરિયાત ક્યાં પડે, કયા કયા પ્રકારના લેયર છે, આપણે બધું આપણે આ જોશું, બરોબર. 7 માર્કનો એક્ઝામ્પલ ક્વેશ્ચન હશે. OSI મોડેલનો હેતુ બે અલગ અલગ સિસ્ટમો વચ્ચે કેવી રીતે આપણે કોમ્યુનિકેશન કરવું તે બતાવે છે, બરોબર. આનો ઉપયોગ ક્યાં થાય OSI રેફરન્સ મોડેલનો? તમને વાયવામાં એવો ક્વેશ્ચન પૂછે કે OSI રેફરન્સ મોડેલનો ઉપયોગ શું? તો કે અલગ અલગ બે સિસ્ટમો આપી હોય, એ કોઈ પણ સિસ્ટમો હોય, એની વચ્ચે આપણે કોમ્યુનિકેશન કરવા માટે આપણે OSI રેફરન્સ મોડેલની જરૂરિયાત પડતી હોય. ટોટલ 7 લેયરો છે મિત્રો, બરોબર. OSI રેફરન્સ મોડેલના ટોટલ 7 લેયરો છે, બરોબર. આ 7 લેયરોમાં મિત્રો જે ઉપરથી સ્ટાર્ટ કરીએ તો એપ્લિકેશન લેયર છે, નીચે પછી પ્રેઝન્ટેશન લેયર છે, સેશન લેયર છે, ટ્રાન્સપોર્ટ લેયર છે, નેટવર્ક લેયર છે, ડેટા લિંક લેયર છે અને ફિઝિકલ લેયર છે, બરોબર. આ યાદ રાખવાના છે મિત્રો. વાયવામાં તમને ક્વેશ્ચન પૂછે કે ઉપરથી નીચે અથવા તો 7 લેયરો જે છે એના નામ બોલો, બરોબર. અથવા તો એમ પૂછે કે ટ્રાન્સપોર્ટ લેયરનું નીચેનું લેયર કયું, તો ઉપરનું લેયર કયું, કઈ પણ તમને ક્વેશ્ચન પૂછે શકે, બરોબર. જનરલી આપણે સ્ટડી કરવા માટે
જે સમજવા માટે આપણે નીચેથી ચાલુ કરતા હોઈએ, બરોબર? એટલે કે ફર્સ્ટ લેયર કયું હોય? તો કે ફિઝિકલ લેયર. જેને કયું લેયર કહેવામાં આવે છે? તો કે બોટમ લેયર. ઓકે. અને ઉપરનું લેયર જે છે લાસ્ટ લેયર, બરોબર, એને એપ્લિકેશન લેયર કહેવામાં આવે છે, જેને ટોપ લેયર કહેવામાં આવે છે. બરોબર, આ બધું હું જે બોલું છું ને એક્ઝામમાં લખીને આવવાનું મિત્રો. ડન. હવે આ જે નીચેના જે ત્રણ લેયરો છે મિત્રો, નીચેના એટલે કે સ્ટાર્ટિંગ થી જે લેયરો છે, ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર અને નેટવર્ક લેયર, બરોબર, એ હાર્ડવેર લેયરો છે મિત્રો. ડન. અને ટ્રાન્સપોર્ટ લેયર પછીનું જે લેયરો ઉપર ત્રણ છે એ છે એ સોફ્ટવેર લેયર છે, બરોબર. એટલે કે એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, સેશન લેયર. આ ત્રણ જે છે એ હાર્ડ સોફ્ટવેર લેયર છે. નીચેના ત્રણ છે એ હાર્ડવેર લેયર છે. અને વચ્ચેનું જે લેયર છે મિત્રો, ટ્રાન્સપોર્ટ લેયર, એ હાર્ટ ઓફ ઓએસઆઈ મોડેલ છે, બરોબર. કે ઓએસઆઈ મોડેલનું હાર્ટ કયું તમને એમ પૂછાય વાઇવામાં ક્વેશ્ચન, કે આઈએસઆઈ ઓએસઆઈ રેફરન્સ મોડેલનું હાર્ટ કયું? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. ડન. બરોબર, આ તમને બેઝિક મેં બધું કહી દીધું કે આવી રીતે હોય છે. ઓકે. તો જ્યારે ડેટા ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ થતી હોય ત્યારે ડેટાનો ફ્લો 7 લેયર થી 1 લેયર તરફ રહેશે, બરોબર. કે જ્યારે ડેટા ઇન્ફોર્મેશન આપણે ટ્રાન્સમિટ થતી હોય ત્યારે શું રહેશે? તો કે 7 થી 1 સુધી. અને જ્યારે ડેટા ઇન્ફોર્મેશન રિસીવ થતી હોય મિત્રો, બરોબર, એટલે એટલું યાદ રાખજો કે જ્યારે આપણે મોકલવાની હોય, બરોબર, એટલે કે સેન્ડિંગ કરવાની હોય ત્યારે 7 થી 1 લેયર, બરોબર. એટલે કે 7 થી 1 લેયર. અને ડેટા આપણે રિસીવ કરવી હોય, બરોબર, ત્યારે શું થશે? તો કે 1 થી લઈ અને 7 સુધી, એટલે કે ફિઝિકલ લેયર થી એપ્લિકેશન લેયર સુધી, બરોબર. એટલે કે બોટમ ટુ ટોપ, બરોબર. ખાલી યાદ રાખજો મિત્રો, બરોબર. તમે આગળ આગળ ભણશો ને, તમને આગળ આગળ હું તમને કહીશ ને, તમને આઈડિયા આવી જશે કે સેન્ડિંગ શું છે, રિસીવ શું છે, બરોબર. એપ્લિકેશન લેયરમાં શું આવે છે, ફિઝિકલ લેયરમાં શું આવે છે, આપણે બધું સ્ટડી કરવાનું છે. ઓકે, ચાલો. ઓકે, 7 લેયર થી સ્ટાર્ટ કર્યું છે મિત્રો. ટોપ લેયર થી સ્ટાર્ટ કર્યું છે કે 7 લેયર, બરોબર, સાતમું લેયર છે. ઓકે, આવી રીતે પણ તમે લખીને આવો. અને આવી રીતે ન લખવું હોય તો તમે વ્યવસ્થિત લખીને પણ તમે આવી શકો. આમાં બધું સમાવેશ થઈ જાય એટલા માટે આવી રીતે લખ્યું છે. ઓકે. તો એપ્લિકેશન લેયર શું છે મિત્રો? તો આ લેયર દ્વારા યુઝર નેટવર્કને એક્સેસ કરી શકે છે. તે યુઝર ઇન્ટરફેસ અને સપોર્ટ સિસ્ટમ, સપોર્ટ સર્વિસ પ્રદાન કરે છે, જેમ કે ઈમેલ, રિમોટ ફાઇલ એક્સેસ વગેરે. રિમોટ હોસ્ટને લોગિન ઓન ઓફ જેવી સર્વિસ પૂરી પાડે છે. એપ્લિકેશન લેયર મિત્રો એટલે એટલું યાદ રાખો તમે કે આપણે જે પણ કાંઈ એપ્લિકેશન યુઝ કરીએ છીએ, ક્લાયન્ટ જે પણ કાંઈ યુઝ કરે છે એપ્લિકેશન, ફોર એક્ઝામ્પલ યુઝર ઈમેલ છે, બરોબર, અલગ અલગ પ્રકારની આપણે મોબાઈલમાં એપ્લિકેશનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આ બધી એપ્લિકેશનો આપણે યુઝ કરીએ છીએ, બરોબર. તો એ 7 લેયરમાં આવે છે કે જે ફાઇનલી યુઝર પાસે એક્સેસ છે, યુઝર એક્સેસ કરી શકે છે એ લેયર, બરોબર. એટલે કે 7 લેયર. આમાં પ્રોટોકોલ ક્યાં ક્યાં યુઝ થાય મિત્રો? તો કે HTTP, બરોબર, પછી SMTP છે, FTP છે, POP3 છે, SNMP છે, આ વગેરે પ્રોટોકોલ આમાં યુઝ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, વાયવામાં આવો ક્વેશ્ચન પૂછે કે 7 લેયરના પ્રોટોકોલ કયા, બરોબર. એપ્લિકેશન લેયરમાં ક્યાં ક્યાં પ્રોટોકોલ આવે? ઓકે, તો HTTP, પછી SNTP, FTP, POP3, SNMP વગેરે પ્રોટોકોલ આમાં યુઝ થાય છે. એના નીચેના લેયરની વાત કરીએ મિત્રો, તો કે પ્રેઝન્ટેશન લેયર. તો આ લેયર દ્વારા ડેટાને ઇન્ક્રિપ્શન અને ડિસ્ક્રિપ્શન, આ ખાસ યાદ રાખવાનું છે કે ડેટા જે છે, આપણે કોઈ ફાઇલ મોકલીએ છીએ, ફોર એક્ઝામ્પલ મારો વિડીયો જે છે, બરોબર, એ વોટ્સએપમાં હું કોઈને મોકલું છું, બરોબર. એ 300 MB થી 500 MB નો છે, બરોબર. એ વિડીયો હું મોકલું છું તો કે સામેવાળા પર્સનને આપણે વોટ્સએપમાં મોકલીએ છીએ ને, તો એ સાઇઝ છે ને ઘટી જાય છે. એટલે કે શું કહેવાય, ઇન્ક્રિપ્શન થાય છે, બરોબર. એટલે કે કમ્પ્રેસ થાય છે. ફોટો આપણે મોકલીએ છીએ ને, તો જેવી સાઇઝ મોકલીએ છીએ એવો સામેવાળાને ફોટોમાં મળતો નથી, બરોબર. એવો શું થાય છે? તો કે એ ઇન્ક્રિપ્શન કરી નાખે છે, એને કમ્પ્રેસ કરી નાખે છે, બરોબર. જેથી કરીને જે એને સામેવાળા પર્સનને જે છે સ્પીડમાં મળી જાય, સ્પીડમાં ડાઉનલોડ થઈ જાય અને જે છે એ જોઈ શકે, બરોબર. આપણે હાઈ ક્લિયરિટી એવો ને એવો જોતો હોય તો આપણે ડોક્યુમેન્ટ ફાઇલ કરીએ છીએ, જે આપણે બધાને ખ્યાલ છે. પ્રેઝન્ટેશનમાં એટલું યાદ રાખવું કે વાયમાં ગમે ત્યારે ક્વેશ્ચન આપણે પૂછે કે પ્રેઝન્ટેશન લેયરમાં શું થાય છે, તો કે એમાં ઇન્ક્રિપ્શન અને ડિસ્ક્રિપ્શન થાય છે, બરોબર. ડેટાને કમ્પ્રેસ કરવા, ડિસ્ક્રિપ્શન કરવા, ડીકોડર, ઇનકોડર વધુ આમાં મિત્રો આવી જાય છે, બરોબર. એપ્લિકેશન લેયરમાંથી આવતા ડેટાને યોગ્ય ફોર્મેટમાં ગોઠવી શકે છે, બરોબર. એસેમાં થાય છે પ્રેઝન્ટેશન લેયરમાં, બરોબર. એના પ્રોટોકોલની વાત કરીએ મિત્રો, તો MPEG છે,
ASCS છે, SSL છે, TL છે, TLS છે, બરોબર, વગેરે પ્રોટોકોલોમાં યુઝ થાય છે. નેક્સ્ટ વાત કરીએ સેશન લેયર. તો સેશન લેયર જે છે, બરોબર, એમાં શું થાય છે તો કે એક સેશન નો ઇસ્ટાબ્લિશ થાય છે, મેનેજ થાય છે, બરોબર. તો બધું આખું મેનેજમેન્ટ કોણ કરશે તો કે સેશન લેયરમાં આખું બધું મેનેજમેન્ટ થશે. ટર્મિનેટ કરવું, કોને ટર્મિનેટ કરવા, મેનેજ કરવું, બરોબર, આ બધું કાર્ય કોનું છે તો કે સેશન લેયરનું. ડેટાને સિંક્રોનાઇઝેશન નું કાર્ય કરે છે, બરોબર. આમાં વાત કરીએ એના પ્રોટોકોલની તો કે નેટ બાયોસ છે, SAP છે, બરોબર, આ પ્રોટોકોલનો આમાં યુઝ થાય છે. તો કે ઇસ્ટાબ્લિશ કરવું, મેનેજ કરવું, ટર્મિનેટ કરવું, આ કાર્ય કોનું છે તો સેશન લેયરનું, બરોબર. પછી છે ટ્રાન્સપોર્ટ લેયર, બરોબર. સોર્સ થી લઈ અને ડેસ્ટિનેશન સુધી આપણે કોઈ પણ મેસેજ પહોંચાડવો હોય, કોમ્યુનિકેશન કરવું હોય, સોર્સ થી લઈ અને ડેસ્ટિનેશન સુધી, સ્ટાર્ટિંગ પોઈન્ટ થી લઈને એન્ડિંગ પોઈન્ટ સુધી મારે મેસેજ મોકલવો છે, બરોબર. તો એના માટે જવાબદાર કોણ છે, રિસ્પોન્સિબલ કોણ છે તો કે ટ્રાન્સપોર્ટ લેયર, બરોબર. મેં વાત કરી કે નીચેના લેયર છે એ કેવા લેયર છે કે હાર્ડવેર લેયર, ઉપરના સોફ્ટવેર લેયર. તો હાર્ડવેર સોફ્ટવેર લેયર થી હાર્ડવેર લેયર સુધી માહિતી કોણ પહોંચાડે છે, એ કામ જવાબદારી કોની તો કે ટ્રાન્સપોર્ટ લેયરની, બરોબર. આમાં ફ્લો કંટ્રોલ થાય છે, પેકેટ સ્વિચિંગ થાય છે, એરર હેન્ડલિંગ અને એકનોલેજમેન્ટ, મલ્ટી મલ્ટીપ્લેક્સિંગ, ડીમલ્ટીપ્લેક્સિંગ, બધું તેમાં થાય છે તો કે ટ્રાન્સપોર્ટ લેયરમાં થાય છે. અને ટ્રાન્સપોર્ટ લેયરના પ્રોટોકોલની વાત કરીએ તો TCP UDP પ્રોટોકોલ આમાં યુઝ થાય છે મિત્રો, બરોબર. એમાં બહુ કન્ફ્યુઝ થવાય છે કે ટ્રાન્સપોર્ટ અને નેટવર્ક લેયરના આપણે TCP આમાં લખીને આવીએ છીએ, તો એવું નથી કરવાનું. ટ્રાન્સપોર્ટ લેયરમાં TCP ને UDP બે પ્રોટોકોલ આવે છે. ઓકે. નેટવર્ક લેયરની વાત કરીએ મિત્રો, તો નેટવર્ક લેયરમાં 32 બિટ્સ હોય છે, બરોબર. એટલું યાદ રાખજો આપણે. આઈપી એડ્રેસમાં 32 બિટ્સ, આઈપી એડ્રેસ કેટલાના હોય તો કે 32 બિટ્સના આઈપી એડ્રેસ હોય છે, બરોબર. જે IPv4 ની વાત કરું છું, 32 બિટ્સ. IPv6 કેટલાનું હોય તો કે એ 128, બરોબર, 128 બીટનું હોય છે IPv6. જ્યારે IPv4 ની વાત કરીએ ત્યારે તો એ 32 બીટનું હોય છે. ડન. પેકેટને સોર્સ થી લઈને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાની જવાબદારી આની છે નેટવર્ક લેયરની, બરોબર. પેકેટની વાત કરી છે, બરોબર, સોર્સની વાત નથી કરી. સોરી, કોઈ ડેટાની વાત નથી કરી. પેકેટને સોર્સ થી લઈને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાની જવાબદારી છે. લોજિકલ એડ્રેસિંગ અને પેકેટ નું રાઉટિંગ થાય છે. તો યાદ રાખશું કે જે પેકેટ છે એનું રાઉટિંગ કયા લેયરમાં થાય છે તો કે નેટવર્ક લેયરમાં રાઉટિંગ થાય છે. કનેક્શનને ઇસ્ટાબ્લિશ કરવું, રિલીઝ કરવું, બરોબર, ડેટાને ટ્રાન્સફર કરવું, રિસીવ કરવું, જનરેટ કરવું, કન્ફર્મ કરવું, બરોબર, આ બધું નેટવર્ક લેયરમાં થાય છે. ટૂંકમાં નેટવર્ક લેયર છે એક માધ્યમ છે જેના દ્વારા આપણે મોકલીએ છીએ ટ્રાન્સપોર્ટ લેયર સુધી, બરોબર. આમાં પ્રોટોકોલ યુઝ થાય છે, બરોબર. અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ, જે IPv4, IPv6, INC, ICMP પ્રોટોકોલ છે, બરોબર, વગેરે. ARM પ્રોટોકોલ છે, બધા અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ છે જેમાં નેટવર્ક લેયરમાં યુઝ થાય છે મિત્રો, બરોબર. નેક્સ્ટ વાત કરીએ ડેટા લિંક લેયર. ઓકે. ડેટા લિંક લેયરમાં જો નેટવર્ક લેયર ઉપર નું તો એમાં શેનો યુઝ થતો તો કે આઈપી નો યુઝ થતો, બરોબર, આઈપી એડ્રેસ નો યુઝ થતો. એવી રીતે મેક એડ્રેસમાં કોનો ઉપયોગ થશે તો કે એમાં ડેટા લિંક લેયરમાં મેક લેયરનો ઉપયોગ થશે, મેક એડ્રેસ, બરોબર. એટલે કે મીડિયા એક્સેસ કંટ્રોલ. જે કેટલા બીટનું હશે મેક એડ્રેસ તો કે 48 બીટનું હશે, બરોબર. આ યાદ રાખવાનું છે મિત્રો. વાઇવામાં તમને ક્વેશ્ચન પૂછાશે કે મેક એડ્રેસ કેટલા બીટનું હોય તો કે 48 બીટનું મેક એડ્રેસ હોય છે. ડેટા બિટ્સ અને ફ્રેમમાં રૂપાંતર કરે છે, ડેટાનું ફ્રેમમાં રૂપાંતર કરે છે. એરર કરેક્શન છે, પછી એ ફ્લો કંટ્રોલ છે, હાર્ડવેર એડ્રેસિંગ છે, એના કાર્યો, હબ સ્વિચ, રાઉટર, સોરી રાઉટર આમાં ન આવે, હબ સ્વિચ, રિપીટર, બરોબર, આ બધા આમાં યુઝ થાય છે. ડેટા લિંક લેયરના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે મિત્રો. લોજિકલ લિંક કંટ્રોલ એટલે કે LLC અને મીડિયા એક્સેસ કંટ્રોલ એટલે MSC. આમાં બે ભાગોમાં વહેંચવામાં આવે છે, બરોબર. લોજિકલ લિંક કંટ્રોલ અને મીડિયા એક્સેસ કંટ્રોલ. આમાં પ્રોટોકોલની વાત કરીએ તો TTP છે, RAPA છે, બરોબર, ફ્રેમ છે, રિલે છે, ATM છે, બરોબર. આ ખાસ આ પ્રોટોકોલનો યુઝ થાય છે, બરોબર. અને લાસ્ટ લેયરની વાત કરીએ જે છે ફિઝિકલ લેયર, જે ગ્રાઉન્ડ લેયર કહેવામાં આવે છે એને, બરોબર. જે ગ્રાઉન્ડ એટલે કે અર્થ ઉપર જે પણ કઈ આપણે પ્રોસેસ કરીએ છીએ જે થાય છે, સ્ટાર્ટિંગ લેયર, બરોબર. ઓકે. જો કોઈ માહિતી છે હું બોલું છું, બરોબર, એ વોઇસ છે મારો, બરોબર, અને આ જે છે એ બિટ્સના ફોર્મમાં હોય છે. તો કે બિટ્સને ફિઝિકલ મીડિયમ પર ટ્રાન્સમિટ રિસીવ કરે છે અને
જે નેટવર્ક જે છે એને ફિઝિકલ સ્ટ્રક્ચર અને ટોપોલોજી દ્વારા નક્કી કરે છે ને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ જે છે બરોબર એ સ્પેસિફિકેશન નક્કી કરે છે બરોબર. બીટ ટ્રાન્સમિશન, ઇન્કોડિંગ ડીકોડિંગ, ટાઈમિંગ બધું આ લેયરમાં થાય છે મિત્રો બરોબર. અને આમાં ખાસ મિત્રો પ્રોટોકોલની આપણે વાત કરીએ તો RS 232 બરોબર, 100 બેઝ ટ્રાન્સમિશન, ISDN વગેરે આમાં પ્રોટોકોલનો યુઝ થાય છે બરોબર. તો આ 7 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાય તો આ બધું આપણે લખીને આવવાનું થશે બરોબર. નેક્સ્ટ લેક્ચર પેર ટુ પેર ટેકનોલોજી જોશું, જેમાં અલગ અલગ બ્લુટૂથ ક્લાસીસ છે, બ્લુટૂથ ક્લાસિક છે, વાઈફાઈ ડાયરેક્ટ છે, પછી નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન છે, આપણું બધું આ જોશું મિત્રો બરોબર નેક્સ્ટ લેક્ચરમાં. તો અહીંયા સુધી આજે રાખીએ. થેન્ક યુ.